જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રશસ્તિ પારીખના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। જાહેર થયેલા કાર્યક્રમ મુજબ મતદાન પ્રક્રિયા 26 એપ્રિલ 2024ના રોજ સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી યોજાશે અને મતગણતરી 28 એપ્રિલ 2024ના રોજ હાથ ધરાશે। જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે। કે 26 એપ્રિલના દિવસે પરમ દિવસે અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આયોજન થવાનું છે। એમાં 146 બેઠકો તાલુકા પંચાયતની છે, 30 બેઠકો જિલ્લા પંચાયતની છે અને બંને નગરપાલિકાની પણ બેઠકો છે। 9 વોર્ડ નગરપાલિકા મોડાસા અને બાયડ નગરપાલિકાના 6 વોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે। એના બાબતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય, કોઈ કાયદા વ્યવસ્થાના પ્રશ્ન ના બને એના માટે અમે ગોઠવેલું છે। સાથે સાથે ઉનાળાના સમય છે અને દરેક બૂથ પર અમે મેડિકલ ટીમ રાખી છે, જેમાં ઉનાળાની બેસિક દવાઈઓ જે છે એમાં ORS હોય કે ડિહાઇડ્રેશન માટે બધા સાધનો હોય એ છે। પાણીની ત્યાં વ્યવસ્થા છે અને છાંયડોની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે। છતાં મારી પહેલી અપીલ બધા અરવલ્લી વાસીઓથી રહેશે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકશાહીને મજબૂત કરવા માટે આપ બધા મોટી સંખ્યામાં આવીને પોતાને મતાધિકારનો ઉપયોગ કરો। યુવાનો જે અમારી આશા છે એ મતદાન કરે, પોતાને મતાધિકારનો ઉપયોગ કરે। વડીલો જે અમે મતદાન આપીને દર સમયે પ્રેરણા આપે છે એ લોકો પણ આવે અને મહિલાઓ પુરુષો બધા મોટી સંખ્યામાં આવીને મતદાન કરે। સાથે સાથે ઉનાળાની ઋતુને જોઈને અમારી તો વ્યવસ્થા છે જ, પણ અમારી વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલે એના માટે મારી એક અપીલ એ પણ રહેશે કે સવારે આપ જે છે પહેલા કલાકના મતદાર બનો એ પણ અમારી આપથી અપીલ રહેશે અને સવારે જ આવીને મતદાન કરો। મતદાનને સમયની વાત કરીએ તો સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી રહેશે। લોકો ત્યાં આવીને મતદાન ત્યાં પોતાનું મતાધિકારના